પતાનજી કરી અહીંયા આવો શું બાપુ આપને બાપુ એ આપને કઈ જામશે નહીં તો મારી અરે હવે નહીં જામે હું હવે માર ખાઈ શકું એમ નથી અરે તમારી અરે મને દેશી પડી ગયું એટલે મારે તમને વાત કરાય અરે દાદા એક ને બે ઠપ કરો ને લગ્ન થઈ ગયા કોના તમારા તે થઈ જાય ને ભાઈ અમે ગરીબ માણસ અમારા લગ્ન નો થાય કે તમારા જવાનો પૈસા વાળા ન થાય લગ્ન થઈ ગયા તો તમારો દીકરો બૈરું હોય છે ને બૈરું તો હોય ને ભાઈ લગ્ન થયા બૈરું ન હોય બૈરું હોત છે હા તો તમારા દીકરા છોકરા છે છોકરા હોત છે કેટલાક છે તમારે ઘરે થોડું હોય અમારા ગરીબ માણસ ને મારે તો 10-12 છે 6 દીકરા ને 6 દીકરીઓ અમાર નાના માણસ કેટલા હોય ભાઈ શું પૈસા વાળા કેટલા છે પૈસા વાળાને મારે પૂછવું પડે પૈસા વાળાને કીધું હું ગયો જ નથી કોઈ દી બધાની રાશિ એક હરખી જાય છે અમારે હા બધા રાશિ એક બધાને બાલ મંદિરમાં બેહાર દીધા હતા એક ટાપરિયો કીરે હે ને એનકો કીરે રાખ્યો એમને તો તમે એટલું કમાવશો તો ફી કેટલી છે અમે ફી ને અમે તો સરકારીમાં ભણાવી ભાઈ અમે થોડા પ્રાઇવેટમાં ભણાવીએ કી તો બધા સેલિબ્રિટી હે બધા સેલિબ્રિટી છે મારા છોકરા સેલિબ્રિટી એમ બધા સેલી ક્વોલિટી એકેય સેલિબ્રિટી નથી એમ હા કઈ વાંધો નહીં મારી વાત સાંભળો શેની બાપુને વાત કરો શેની કે હવે દાદા અંદર આવવાની રજા માંગે તોય જવું છે તોય જાવું હા તો જાવ ને મારા બાપનું હું જાય જાવ ને ખબર પડે બસ અંદર વાત નાખો એટલે આવી છે આવો તમે તારા બ્રાહ્મણના દીકરાને કાંઈ ન થાવ તો આવો બ્રાહ્મણના દીકરા હાટુથી ભલે મારે માર ખાવો પડે પણ એક વાર લઈ જવા યાર પાછા કમોન બાપુ કમોન કમોન બાપુ કમોન ડેડી લે ડેડી કીધું સટકું શીરવાને પણ લે મને શું છે દાદા પાછા આવ્યા પણ લે નથી રે ઓય રાખી લીધો બીજો ખબર પડે તમારી માણા દેખીને ચોટી પીડા હોય મહેમાન આવે તેથી વાલ કરવાનો હોય બાવરિયા બીજા વાટી આવ્યા નામ આપણું આવ્યું અરે હું છે તારે બાવરિયા વાટીને આવ્યા અરે મહારાજ આજે પ્રણામ છે આપણા સોનામાં જા ભૂદેવના અરે ભૂદેવના સોનામાં પટિયાર પર નમનો કરે છે કહો ભૂદેવ અરે મહારાજ આજ વેર તમારે અને રાજા અજમલ સાથે છે મારી એનો કોઈ વેર નથી મહારાજ વેર ભાવથી શું કામ જોવો છો એકવાર વેરી મોટી વેવાય બની જાઓ આ જિંદગી બહુ જીવવાની મજા આવશે રાજવી ઓય ભૂદેવ આજ વેર સની વાત કરતા હોય ઉપર આકાશ દિશા ધરતી પટિયાર નામ છે ભૂદેવ જે માર્ગે આજ રવાના થઈ જાઓ ભૂદેવ અરે નહીં મહારાજ જવાની કોઈ લાલચ છે આવ્યો નથી રાજવી આજ વિચાર તો કરી જુઓ આજ દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે મહારાજ જો છતાં આમ નહીં માનો ને તો ગુરુદેવ અહીંયા હત્યા કરશે એ હત્યાનો ભાવ આપણી નગરીમાં રહી માટે શ્રીફળ સ્વીકારું ન સ્વીકારું તમારી ઈચ્છાની વાત છે નહીં ભૂદેવ કે આજ બ્રાહ્મણનું સંતાન છે એટલા માટે આજ પટિયાર લાચાર છે પણ ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ એ વાત મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજ લીલુડા નારિયેળ ઝીલાવું છું આરે વિના પ્રધાન એ દિલપા એ કોણ સાવી દે મારું યુ જાવ કામન રોડ સુધી મૂકી જાવ કાલો રાજમતી રાજકુમારને બોલાવો કોણ કોણ બોલાવે હું થોડો તમારો પ્રધાન આવ હું છે પણ હું શું રાજમતી રાજકુમારને બોલાવો 600 રૂપિયા થાય બોલે દો મફતમાં બોલે દો મફતમાં બોલાવી જાઓ હાલ બેજામાં ક્યાં બેજામાં પણ ક્યાં પણ બેજામાં કે બેહી જાઓ ક્યાં બેજામાં નથી બેહવું તો ઉભા ગૌકર હું ગોતો કેવી ગઈંધા હોય કામ કરો પેલા હું સિંહાસન સિંહાસન ચાપસ છે તું કસરા કેદી કહી રહ્યા હમણાં દિવાળી જ કર્યા ધોતિયા કરતા સારું છે ન્યા એમાં ને ધોતિયાને શું લેવા દેવાય છે પણ એના કરતા સારું બેહી જવાય એમ સાફ કરો જાવ એમાં શું હોય ભામણી હાય બેવડું દાઈબુન
ત્યાં થોડું નેફ્ટી તો સાફ કરી દઉં અહીંયા સીધું આમ જ હોય આમ કરો એટલે પાટલો સાફ આ ભલે ને બગડે સાનમોણા બેસજો ક્યાંય કાકા કોરા કરતા નહીં અને ધૂળ ખાતા નહીં ઓલું સાફ કરીને ઓલું સાફ કરીને આ તો કે એમને બે કે ને કે તમારે અહીં રજાઈ પાથરવી પડે રજાઈ હા છે રજાઈ પાથરી દઉં આ રજાઈ જેવું છે જો રજાઈ વાહ હું જાનમાં આવું ને બધું માગીશ પછી કેતા ને કાંઈ નો ઘટે આવો એકવાર આ તમે જો ને, આવું જ છે જાનમાં પછી આવડ્યા જો લખણ નો કરતા ત્યાં કઈ તમારે કેમ લેસ શોટે આજ બાવરિયા વાઠીને ગયા અરે મારા બાપ હું જાનવર કે લખાણ કરે